ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી। આ જીતથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। જબુ ગામના આઝાદ ચોકમાં પ્રોજેક્ટર દ્વારા ગામના નાના મોટા યુવાનો અને વડીલો ભેગા થઈ લાઈવ મેચનો આનંદ માણતા જોવા મળ્યા છે। ભારતે ફાઇનલ જીતતા જ સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો છે। જીતની ખુશીમાં ગ્રામજનોએ ફટાકડા ફોડ્યા અને દેશભક્તિના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો। સમગ્ર જબુ ગામમાં દેશ પ્રેમ અને ઉત્સાહના ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા। જે આનંદ છે જોવા માટેની અત્યારે જે પરિસ્થિતિ છે, ભારત જીતની તરફ જઈ રહ્યું છે। છોકરાઓ, બાળકો અને બહેનોને બહુ ઘણી આનંદ છે કે ભાઈ જીતશે ભારત આજે અને નવો રેકોર્ડ બનાવશે। અત્યાર સુધી કોઈ ટીમ એવું નથી કે 3 વખત જીતું। આ વખત ત્રીજી વખત ભારતને જે જરૂર હતી કે જીતેને એક ઇતિહાસ બનાવે એ તૈયાર થઈ રહ્યો છે। તમારી સામે છે આ ક્રિકેટ મેચ ચાલુ છે, છોકરાઓ બધા આનંદ લઈ રહ્યા છે અને એક તમારા ટીવી માધ્યમથી કહું છું કે આજે નહીં તો કાલે એક જબુ ગામથી બી એક છોકરો આવી રીતે રમીને જોઈને એક આ પ્રોત્સાહન છે કે ભાઈ એક છોકરો આજે ક્રિકેટમાં જાય અને આ પ્રોત્સાહન લે એવી મારી એ છે। આજ રોજ જબુ ગામ યુવા શક્તિ દ્વારા પ્રોજેક્ટર મૂકીને T20 વર્લ્ડ કપની જે આજે વિજેતા થયા છે એ ખુશીમાં આજે સૌ દિવાળી જેમ ઉત્સવ મનાવી રહ્યા છે। અને આજે પ્રોજેક્ટર દ્વારા એમને આખી મેચ નિહાળી અને સાથે સાથે ખૂબ ઉત્સાહભેર એનો આનંદ લીધો અને અત્યારે ખૂબ ઉત્સાહભેર એ લોકો ઝૂમી રહ્યા છે, કારણ કે આજે એ જીત આજે આપણા ભારત દેશની જીત છે, માટે આજે ખૂબ ઉત્સાહ છે પબ્લિકમાં જોવા મળે છે। પાકિસ્તાનને બી પછાડી દીધું, ઇંગ્લેન્ડને પછાડી દીધું, બધાને પછાડીને આપણે જીતવાનું છે, તો આગળ જવાનું છે। મોદી સાહેબ જેવું કરે છે ને એવું આપણી ટીમ બી બધી કરશે ભારત દેશની। તો જેવી જ રીતે દરેક ગામજનો ખુશીઓથી છવાઈ ગયું છે અને ઘરે ઘરે લોકો ફટાકડા ફોડી રહ્યા છે અને આનંદ મંગલ થઈ રહ્યું છે અને ગુજરાતમાં દરેક જગ્યાએ ઇન્ડિયા જીતની ખુશીઓ થઈ રહી છે।